લગ્ન બાદ પતિને એક છોકરીને નોકરીએ રાખી હતી. તે કહેતો હતો તેને બહુ કામની જરૂર છે. તે છોકરી ઘરનું બધું કામ કરે છે અને મને કામમાં હાથ લાગવા દેતી નથી. હું તેનો ખૂબ જ નજીકનો મિત્ર બની ગયો. કામ પછી તે આવીને મારી પાસે સૂઈ જતી અને હસતા મજાક કરતા રહેતા. હું ઘણીવાર તેની સામે મારા કપડાં બદલું છું ત્યાં હતો, પણ અચાનક એક દિવસ મને રોમાંચ આવ્યો. જ્યારે મેં છોકરીને તેના કપડાં બદલતી જોઈ ત્યારે મેં ચીસો પાડી. પેલું એક દિવસ કામ પરથી પરત ફરતી વખતે મારા પતિ અચાનક એક છોકરીને પોતાની સાથે ઘરે લઈ આવ્યા. અમે નવા લગ્ન કર્યા હતા અને 1 મહિનો પણ વીતી ગયો ન હતો. મારા પતિ આંચલને કહેવા લાગ્યા, તું એકલી કામ કર, તું થાકી હશે એટલે તારા માટે દાસી લઈને આવ્યો છું. તે પહેલાં મિત્રના ઘરે કામ કરતી હતી, પણ મારા મિત્રએ હવે તેને કાઢી મૂકી છે અને આ ગરીબ ઘરની છોકરી કોઈ આશરો નથી, એટલા માટે અમે તેને ઘરે રાખીએ છીએ. તે ખૂબ જ જરૂરિયાતમંદ છે, તેને પણ ફાયદો થશે અને મારી ગેરહાજરીમાં તમને સપોર્ટ પણ મળી જશે અને હું તારી ચિંતા પણ નહીં કરું. આંચલ, તું આખો દિવસ ઘરે એકલી રહે છે અને હું કામમાં પણ તારી ચિંતા કરું છું. આયુષ્યની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે હું ઘરના કામ કરી શકતો ન હતો. લગ્ન પહેલાં મેં મારા ઘરનું કોઈ કામ નહોતું કર્યું અને લગ્ન પછી જ્યારે મારા સાસરિયાઓએ મને અલગ કરી દીધો તો હું પરેશાન થઈ ગઈ. મારા હાથ અને પગ લગ્નના બીજા દિવસે તે ખૂબ ખુશ થઈ ગયો. મારા માટે એક કપ ચા બનાવવાની પણ મુશ્કેલ હતી અને ઘરની સંપૂર્ણ જવાબદારી મારા પર હતી. ઘરનું બધું કામ મારા ખભા પર હતું. રસોઈયાનો ખોરાક પણ ઊંધો પડ્યો હતો. હું મારા કોઈ કામમાં સુધારો કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં મને એક નોકરાણીની ખૂબ જ જરૂર હતી, પરંતુ મને ખબર હતી કે મારા સાસરિયાના ઘરે કામ કર્યા પછી કોઈને નોકરી પર રાખવું સારું માનવામાં આવતું નથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તેથી જ હું આયુષને આ વાત કહી શકી હતી અને હવે જ્યારે આયુષ પોતે નોકરાણી છે, જ્યારે મેં તેને લાવ્યો ત્યારે મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યા વિના ખરીદ્યો. હું કહ્યું, મને કોઈ વાંધો નથી. હૃદયને પોતે હું મનમાં ખૂબ જ ખુશ હતો. નોકરડીનું આગમન તે ખૂબ જ રિલેક્સ થવાનો હતો અને કદાચ આયુષ તે પોતાના ઘરની હાલતથી પણ પરેશાન હતો, તેથી તેણે આ નિર્ણય લીધો હતો. આયુષ અને મેં એરેન્જ મેરેજ કર્યા હતા. અહીં અમારા સમુદાયમાં લગ્ન કરવાનો રિવાજ હતો. આયુષ પણ અમારા બહુ દૂરના સગા હતા, જેને મેં મારા લગ્નના દિવસે પહેલી વાર જોયો હતો, પરંતુ લગ્ન પછી આયુષે પહેલા દિવસથી જ મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું. તે પતિ સાબિત થયો. લગ્નના બીજા દિવસે તેને સમજાયું કે હું ઘરના કામ કરવામાં કેટલો ધીમો અને ખરાબ છું. તેથી આયુષે મને ઘરના કામકાજમાં મદદ કરવાનું શરૂ કર્યું. આયુષ મને ઓછું કામ કરાવતો. આયુષ મારા કરતાં વધુ કામ કરતો હતો, પરંતુ જ્યારે આયુષે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી ઘરનું સંચાલન કરવું એટલું મુશ્કેલ કામ છે. મારા 1000 ભૂલો અને ખામીઓ પછી પણ આયુષે મને સાથ આપ્યો. ક્યારેય ખરાબ કે સારું કશું કહ્યું નહીં, પરંતુ પ્રેમ સાથે મારી ભૂલો કેવી રીતે સુધારવી તે મને કહી કે તે ઠીક કરી શકું છું, કારણ કે હું આયુષનું સમુદાયમાં છું. અને આયુષ જાણતો હતો કે મારી માતા બાળપણમાં જ મૃત્યુ પામી હતી. હું મારા પિતા તેનો ઉછેર ખૂબ પ્રેમથી થયો હતો અને તેની પાસે ઘરમાં કામ કરવા માટે નોકર હતા, તેથી મને કંઈ ખબર ન પડી. મારા સાસુ અને સસરા તેમના વર્તનમાં અન્ય સાસરિયા જેવા નહોતા, પરંતુ તેઓએ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપી અને હું મારા જ ઘરમાં મારી પોતાની મરજીનો માસ્ટર હતો. મારા લગ્ન થયા ત્યારથી મારો સમય ખૂબ જ કંગાળ હતો. તે જ પણ કામમાં હાથ બેસાડે તે ન ઊંધું કરી નાખતી. ઘણીવાર આયુષને બહારથી ફૂડ મંગાવવું પડે છે, કારણ કે મેં બધું જ બાળી દીધું હોય છે. તેથી જ જ્યારે આયુષ એક નોકરાણીને તેના ઘરે લાવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ હતી. હવે મેં નોકરાણી વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા નહીં અને તેને ઘરના કામકાજ વિશે કહ્યું. અમારું ઘર મોટું હતું. મેં જોઈને રહેવા માટે જગ્યા આપી. તે મારા જેટલી જ ઉંમરની હતી અને તેથી જ મને તેની સાથે બહુ તકલીફ ના પડી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થોડા દિવસોમાં અમે બંને એકબીજાના મિત્રો બની ગયા. મને જોઈને દરેક કામ ખૂબ જ ગમ્યું. હું જાણું તે પહેલાં તે ઘરનું અડધું કામ પૂરું કરી લીધું હશે. ઘર ફરી એકવાર ચમકતું હતું અને બધું તેની જગ્યાએ પાછું હતું. જોઈને હું આવીને ખૂબ જ ખુશ હતો. તે મને કોઈ પણ કામને સ્પર્શવા ન દેતી અને બધા કામ ઝડપથી કરી દેતી. આયુષ મને કહે છે કે તમારે જોઈ પાસેથી ઘરના કામકાજ પણ શીખવા જોઈએ, એથી ક્યારેય જરૂર પડે તો અમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જોઈ કાયમ અમારા ઘરે નહીં રહે ને, અને હવે મને પણ સમજાયું કે છોકરીઓને ઘરનું થોડું કામ કરવું જોઈએ. તેથી જ મેં જોઈ સાથે મળીને ઘરના કામો કરવાનું શરૂ કર્યું. અમે બંને સાથે કામ કરીએ છીએ, એટલા અડધા દિવસમાં બધું જ કામ પૂરું થઈ જાય છે. અને જ્યાં સુધી આયુષ આવે ત્યાં સુધી હું અને જોઈ મારા રૂમમાં સૂઈ જઈએ અને વાતો કરીએ અથવા ફિલ્મ જોતા હોઈએ. જોઈએ મને આ વાત કહી. તેણે કહ્યું કે તે અન્ય કોઈ ગામથી સંબંધિત છે અને તે અહીં કામ માટે આવી હતી. હું જોઈને મારા વિશે દરેક નાની મોટી વાત કહેતો હતો, કારણ કે હું નાનપણથી જ એકલો હતો અને હવે જ્યારે મને જુહીની કંપની મળી તો હું તેને દરેક વાત કહીશ. અમે બંને એવા ગાઢ મિત્રો બની ગયા હતા. જોઈ મને કશું બોલ્યા વગર મેં જે કહ્યું તે સમજાઈ ગયું હશે. આયુષને પણ ઘરની બાજુથી સંપૂર્ણ રાહત થઈ ગઈ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. પહેલાં તે મને કામ પરથી 10 વખત ફોન કરતો અને તે પછી તે મારી ચિંતા કરતો હતો, પરંતુ જ્યારથી જુહી આવી
ત્યાંથી આયુષ મુશ્કેલીમાં પણ એકવાર ફોન કરતો હતો અને થોડીવાર વાત કર્યા પછી ફોન બંધ કરી દીધો. જુઈ અને હું પણ સાથે માર્કેટ જવા લાગ્યા. અમે ગ્રીન્સ તેઓ શાકભાજી લાવે છે અને ફરતી વખતે પણ લઈ જાય છે. આજ સુધી જુઈ જેવો મિત્ર ક્યારેય મળ્યો નથી. જુઈએ થોડા દિવસોમાં અમારા ઘરના પોતાના માટે એક મોટી જગ્યા બનાવી લીધી હતી. આયુષ પણ જુઈ સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે, પરંતુ જુઈએ મને એક જ વાત કહી હતી કે તેના પરિવારજનોને જુઈ વિશે કંઈ પણ ખબર ના હોવી જોઈએ, કારણ કે આયુષના ઘરમાં નોકર રાખવાનો કોઈ રિવાજ નથી. તેના માતા પિતાને પણ આ પસંદ નથી. અમે આ કરીશું. મેં આયુષને વચન આપ્યું હતું કે હું જુઈનું નામ તેના માતા પિતા સામે ક્યારેય લેવામાં આવ્યું ન હતું અને ઉલ્લેખ કરશે નહીં. તેના માતા પિતાના ઘરે હું જ્યારે પણ જાઉં છું ત્યારે જુહીને ભૂલી જતો હતો, કશું બોલતો નથી. હું પોતે શા માટે તેના પગ પર કુહાડી મારું? હું આયુષનો સપોર્ટ મેળવીને ખૂબ જ ખુશ હતો. આયુષે મને દરેક પ્રકારની આરામ અને પ્રેમ આપ્યો હતો. મારા જીવનમાં કોઈ વસ્તુની કમી નહોતી. મારી માતાના ગયા પછી એકલતા અને એકલતાની લાગણી જે મારી અંદર વસી ગઈ હતી, સમયની સાથે એનો પણ અંત આવી રહ્યો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જુઈનું આગમન આ સાથે મારા જીવનમાં એક બહેનની ઉણપ પણ પૂરી થઈ. ઉનાળાની કાળઝાળ ગરમી અને લાંબી બપોર વીતી ગઈ હતી. જુઈ અને મેં વહેલી સવારે બધા કામ પૂરા કરી લીધા અને આખી બપોર રૂમમાં બેડ પર પડ્યો રહેતો. હું જુઈને ખૂબ હસાવતો હતો અને તે મારી સાથે ખૂબ મજાક પણ કરતી હતી. હું પણ જુઈ સામે જ મારા કપડાં બદલી નાખતો. મને જુઈથી જરા પણ શરમ નથી અનુભવાતી હતી. એક દિવસ જુઈએ ખૂબ જ જાડો શર્ટ પહેર્યો હતો અને તેને પરસેવો વળી રહ્યો હતો. જ્યારે મેં તેણીને કહ્યું કે તેણીએ પણ તેના કપડાં બદલવા જોઈએ અને હું તેને મારી એક હળવા જોડી આપીશ જેથી તેણીને ગરમી ન લાગે. તે અત્યંત ગરમ હવામાન હતું અને હું ગરમીથી શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. જુઈએ કહ્યું, ઠીક છે, તમે મને હળવા જોડી આપો, હું બદલી લઈશ. આવી જ્યારે જુહીને હટાવવામાં આવી ત્યારે તે રૂમના ખૂણામાં ઊભી રહી અને તેના કપડાં બદલવા લાગી અને મેં જુહીના શરીર પર નજર કરતાં જ મને હાશકારો થયો. હું આશ્ચર્યથી જુહીને જોઈ રહ્યો હતો અને તે તેના કપડાં બદલીને મારી પાસે સૂઈ ગઈ હતી. મને લાગ્યું કે મારા માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. હું જુહીના ચહેરાને ખૂબ ધ્યાનથી જોઉં છું. તે થઈ રહ્યું હતું અને આજે હું તેનો અફસોસ કરી રહ્યો હતો. ના, આજે હું જે જોઈ રહ્યો હતો હું આટલા દિવસોથી જોઈ શક્યો નથી. જુહીની આંખો કંઈક કહી રહી હતી. તેની આંખો ચીસ પાડી રહી હતી જે આજે હું સમજી શકી હતી. જુહીએ મારો ચહેરો બદલતા જોયો અને અનુભવ્યું અને તે મને પૂછતી હતી કે શું થયું? તું મારી સામે આમ કેમ જોઈ રહી છે? તે છે. મેં જુહીની વાતનો જવાબ ના આપ્યો, બલકે હું તેનો અવાજ અનુભવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેનો અવાજ પણ આજે મને કંઈક અનુભવ કરાવતો હતો. જુહીને સહારો મળ્યા પછી હું એટલી ખુશ થઈ ગઈ કે મારી આંખો સામે સત્ય પણ જોયું નહીં. તે મારી તરફ જોઈ રહી હતી અને હું તેની આંખોમાં જોઈ રહ્યો હતો. મારા પતિએ મારાથી આટલી મોટી વાત છુપાવી અને હું આયુષ પાસેથી આ જાણવા માંગતી હતી. હું જુહી પાસેથી કશું પૂછવા માંગતો ન હતો. મેં જુહીને કહ્યું કે મને ઊંઘ આવી રહી છે અને મારા રૂમમાં જવું છે, મારે પણ સૂવું છે. જુહીને મારા બદલાતા વર્તનથી આશ્ચર્ય થયું. કશું બોલ્યા વગર મેં આંખો બંધ કરી અને જુહી ઊભી થઈને નીકળી ગઈ. હું માની શકતી ન હતી કે આયુષ મારી સાથે આટલો દગો કરી શકે છે. ત્યારે હું આયુષને મારું સર્વસ્વ માનતી હતી. મેં તેની સાથે ક્યારેય જૂઠું બોલ્યું ન હતું કે તેની સાથે છેતરપિંડી કરી ન હતી, પરંતુ આયુષે મારી સાથે મોટી છેતરપિંડી કરી હતી. મારી આંખોમાં આંસુ દેખાવા લાગ્યા. જો હું ઈચ્છતું તો જુહી પાસેથી જ સત્ય પૂછી શકત, પણ મારે આયુષની આંખોમાં જોઈને આ પ્રશ્ન પૂછવો હતો. આખરે આયુષ મારી સાથે જૂઠું કેમ બોલ્યો? સાંજે આયુષ ઘરે પાછો આવ્યો ત્યારે હું બેડ પર સૂતી હતી અને તેઓએ વિચાર્યું કે કદાચ ગરમીને કારણે મારી તબિયત બગડી ગઈ છે. તે તરત જ મુશ્કેલીથી મારી બાજુમાં બેસી ગયો. પૂછવા લાગ્યો, શું થયું આંચલ? હું ઊભી થઈ. જ્યારે હું બેઠી ત્યારે મારી આંખોમાં ઉત્તેજના જોઈને આયુષ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દી તેણે મારા ચહેરાને પ્રેમ કરવાનો પ્રયાસ કર્યો. મેં તેનો હાથ મિલાવ્યો. આયુષ મારી સામે આશ્ચર્યથી જોવા લાગ્યો. જોઈ, કોણ છે આયુષ? તમે મારાથી શું છુપાવ્યું છે? હું બધું સાચું જાણવા માંગુ છું. છેલ્લા 2 મહિનાથી તમે મને બહુ સારી રીતે મૂર્ખ બનાવે છો, પણ હવે મને તારા અને જુહી વિશે સત્ય ખબર પડી ગઈ છે. તો સારું છે કે તમે મને બધું જ કહો. મેં આયુષની આંખોમાં જોઈને શક્તિને આ કહ્યું અને આયુષ થોડીવાર માટે સાવ ચૂપ થઈ ગયો. મેં આયુષને કહ્યું કે તું મારા પર નજર રાખવા માંગતો હતો કે મારા પાત્રને તપાસવા માંગતો હતો? તે આ બધું શું કર્યું? તે કહેવા લાગ્યો, આંચલ, તું ગેરસમજ કરી રહી છે. એવું કાંઈ નથી. મેં આયુષને કહ્યું, મેં જોઈને તેના કપડાં બદલતા જોયા છે અને હું જાણું છું કે જુહી કોઈ અજાણી વ્યક્તિ નથી, પરંતુ તે તમારી સાથે સંબંધ ધરાવે છે. જુહીની કમર પર એક મોટું લાલ નિશાન છે, બરાબર તમારી કમર પર જેવું છે, અને તમે જ મને કહ્યું હતું કે આ બર્થમાર્ક તમારું છે. મારી માતાને મળ્યો મતલબ કે જુહી બીજી કોઈ નહીં પણ તારી બહેન છે, પણ તમે તેને અમારા ઘરમાં નોકરાણી તરીકે રાખી હતી અને મને ક્યારેય કહ્યું નથી કે તે તમારી સાચી બહેન છે.
તે મને તારા માતા પિતા પણ કહેવાની મનાઈ કરી હતી. કદાચ મારી વાસ્તવિકતા જાણવા તારે તારી બહેન વિશે જણાવવું જોઈએ. શું જુબાનીની જરૂર હતી? આ બધી વસ્તુઓ છે જેના વિશે હું છેલ્લા 3 કલાકથી વિચારી રહ્યો હતો. હવે તે જોરથી રડવા લાગી. મને આ રીતે રડતી જોઈને આયુષે કહ્યું, એકવાર મારી વાત સાંભળ. તમે મને મારી જાતને સમજાવવાની તક પણ ના આપી અને બધું જાતે જ વિચાર્યું. એ સાચું છે કે હું જુઈ અને હું ભાઈ બહેન છીએ, પણ મારો કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો કે તારા ચરિત્ર પર મને કોઈ શંકા પણ નહોતી. પણ જોઈએ આ રીતે અમારા ઘરમાં છુપાવીને રાખવી મારી મજબૂરી હતી. તમે એ પણ સારી રીતે જાણો છો કે અમારા પરિવારમાં સમાજની બહાર લગ્ન કરવાનો કોઈ રિવાજ નથી અને જેનો સમાજની બહાર સંબંધ છે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારી નાની બહેન જોઈને તેની અજાણતા જ એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો અને જ્યારે મારા માતા પિતાએ આ વાતની જાણ થઈ ત્યારે તેઓ જુઈ પર ખૂબ જ કડક બનવા લાગ્યા, કારણ કે મારા માતા પિતા કોઈ પણ રીતે સમાજને છોડી શકતા નથી. તમે એ પણ જાણો છો કે મારી જુઈ કરતાં મોટી 2 બહેનો છે જેમણે સમાજમાં લગ્ન કર્યા છે, અને જો મારી મમ્મી પપ્પા જુઈ કર્યું છે અને જો મારા માતા પિતાએ જુઈને સમાજની બહાર લગ્ન કર્યા હોત તો મારી બંને બહેનોના ઘર બરબાદ થઈ ગયા હોત. તેના પતિ અને સાસરિયાઓએ તેને કોઈ પણ કિંમતે પોતાના ઘરમાં રાખતા નથી અને આ સમગ્ર સમુદાય અમારો બહિષ્કાર કરશે. આ કારણોસર મારા માતા પિતાએ જુઈને કડકાઈથી સમજાવ્યું કે તે તેની પસંદગીના છોકરા સાથે લગ્ન કરી શકે નહીં, પરંતુ જુઈનો પ્રેમ અકબંધ રહ્યો. આ ભૂત દ્વારા કબજો મેળવ્યો હતો અને તે કંઈ સમજી શક્યો નહીં અને આવી સ્થિતિમાં એક દિવસ તક મળતા જ જુઈ ઘરેથી ભાગી ગઈ અને તેણીએ તેને ગમતી વ્યક્તિ સાથે લગ્ન કર્યા. મારા માતા પિતાએ આ વાત છુપાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કોઈક રીતે આ વાત સમુદાયમાં બહાર આવી છુપાવી શકાય નથી અને સમાજના સભ્યોએ સ્પષ્ટ કહ્યું કે હવે અમે જુઈ સાથે જીવનભર કોઈ સંબંધ નહીં રાખીએ અને જો અમે જુઈ સાથે કોઈ સંબંધ સ્થાપિત કરીશું તો મારી બંને બહેનોને પણ ઘરે પરત મોકલી દેવામાં આવશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમે પણ અમારા સમુદાયના છો અને તમે જાણો છો કે સમુદાયની આ પરંપરા કેટલી ખરાબ છે. જુઈ તેને જ છોકરી ગમતી હતી, તે પણ તેને લાયક હતી અને તે ખૂબ જ સારો છોકરો પણ હતો, જ્યારે સમાજનો કોઈ છોકરો જુઈને લાયક પણ નહોતો. તેથી જ મને જુઈના લગ્ન સામે કોઈ વાંધો નહોતો. મારી બહેને પોતાના માટે વધુ સારો છોકરો પસંદ કર્યો હતો, પણ હું ઈચ્છતો હોવા છતાં બધાની સામે જઈ શકતો ન હતો. મેં મારી બહેનને ગુપ્ત રીતે કહ્યું. મેં તેમને મળવાનું શરૂ કર્યું અને મને એ જાણીને ખૂબ આનંદ થયો કે મારી બહેનો સારું જીવન જીવી રહી છે. અમારા લગ્નના થોડા દિવસો પછી મને ખબર પડી કે જુઈના પતિને ઓસ્ટ્રેલિયામાં નોકરી મળી ગઈ છે અને તેને ત્યાં જઈને થોડા મહિના એકલા રહેવાનું હતું. થોડા મહિના પછી તેને જુઈને પણ પોતાની પાસે બોલાવી લેશે. આવી સ્થિતિમાં જુઈને થોડા મહિના એકલા રહેવું પડ્યું અને હું નહોતો ઈચ્છતો કે મારી બહેન ફ્લેટમાં એકલી રહે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. તેથી મેં જુઈને મારા ઘરે આવીને રહેવા કહ્યું, પરંતુ જુઈ આનાથી ડરતી હતી કે તમે પણ અમારા સમુદાયના છો અને જો ક્યારેય તમારા મોઢામાંથી આ વાત નીકળી જશે તો મારા માટે મુશ્કેલ બનશે અને મારી મમ્મી શું પિતાને પણ દોષિત ગણવામાં આવશે. મેં જુઈને નોકરાણી તરીકે લાવીને આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. ત્યારે પણ તમને ઘરનું કોઈ કામ કેવી રીતે કરવું તે ખબર નહોતી અને મને ખબર હતી કે તું જુઈને ખુશીથી રાખશે અને તમારા કામના કારણે તમે ક્યારેય કોઈની સામે જુઈની હાજરીનો ઉલ્લેખ નહીં કરો. જુઈ માત્ર 2 મહિના માટે અમારી સાથે છે. તેને ઘરમાં સાથે રહેવું પડશે. તે પછી તેના વિઝા મંજૂર થઈ જશે અને તે કાયમ માટે તેના પતિ પાસે જશે. મારા માટે સમાજના રિવાજો કરતાં મારી બહેનની ખુશી વધુ મહત્ત્વની છે અને માત્ર મારી બહેનની ખુશી ખાતર મેં આ બધું સત્ય તમારાથી છુપાવ્યું હતું. તારી અને જુઈની મિત્રતા જોઈને મને ખૂબ આનંદ થયો. મેં ઘણીવાર વિચાર્યું કે મારે તને સત્ય કહેવું જોઈએ, પણ પછી મને ડર હતો કે જો તમે આ વાત ભૂલથી તમારા પરિવારના કોઈને પણ જણાવીશ તો મારી બહેનો મુશ્કેલીમાં મુકાઈ જશે. હું જાણું છું કે તે મારાથી સત્ય છુપાવીને ભૂલ કરી છે, પરંતુ દરેક ભાઈ પોતાની બહેનની ખુશી માટે કોઈ પણ હદ સુધી જઈ શકશે અને મેં પણ મને જે યોગ્ય લાગ્યું તે કર્યું. સમાજને ખાતર હું મારી બહેનને દુઃખની દલદલમાં ધકેલી શક્યો નહીં. હું આશ્ચર્યથી આયુષ સામે જોઈ રહી. ખબર નહીં હું શું સમજી ગઈ હતી ત્યારે આયુષે તેની બહેનની ખુશી ખાતર સત્ય છુપાવી રહ્યો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. ખબર નહીં ક્યારે જ જુઈ આવીને પાછળ ઊભી રહી અને મારી આંખોમાં આંસુ જોઈને તે મારી પાસે બેઠી. હાથ જોડીને બોલી, ભાભી, મને માફ કરો. મારા કારણે તમે ઘણું સહન કર્યું છે, પણ મારો વિશ્વાસ કરો, અમે તમને જાણી જોઈને નુકસાન નથી પહોંચાડ્યું. અમે પોતે ખૂબ લાચાર છીએ. મેં તરત જ જુઈના બંને હાથ મારા હાથમાં પકડી લીધા અને જુઈને કહ્યું કે તે હજુ પણ મારી અને ખૂબ સારી મિત્ર છે. તમારા મિત્રને ક્યારેય સોરી ન કહો. જોવા માંગો છો? હું જુઈ સાથે ખૂબ સારી રીતે મળી. સમય પસાર થઈ ગયો અને તેને તેની બહેનને તેના હૃદયથી વિદાય લેવી પડી. સંમત થયા હતા. જુઈએ ચોક્કસપણે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તેની ખોટી ન હતી. મને પણ આ ગમે છે. સારી રીતે જાણતા હતા કે હવે
સમુદાયમાં શિક્ષિત છે અને ત્યાં કોઈ સક્ષમ છોકરાઓ ન હતા, પરંતુ સમાજમાં સમજણના અભાવને કારણે લોકોએ તેમની શિક્ષિત અને સક્ષમ દીકરીઓના લગ્ન અસમર્થ છોકરાઓ સાથે કરવા પડે છે. મેં આયુષ તરફ એક નજર નાખી અને મારી છાતી ગર્વથી ફૂલી ગઈ. શું હું પુરુષની પત્ની છું જેને પોતાની બહેનની ખુશીને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે? જુહી કહેતી હતી કે 2 મહિના પછી તેને કાયમ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે. મેં જુહીને વચન આપ્યું હતું કે હું આ વિશે કોઈને કંઈ કહીશ નહીં અને આયુષ અને હું સાથે મળીને ભાઈચારાના રિવાજને ખતમ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું અને અમારી બહેન દીકરીઓના સારા સંબંધો માટે તેમના લગ્ન કરવાની છૂટ છે. જુહીએ મને ગળે લગાડ્યો અને ખૂબ રડી. હું પણ તેને ગળે લગાડીને રડ્યો. આવતા 2 મહિનામાં જુહીએ મને ઘરના તમામ કામો શીખવી દીધા. તે મારી ભાભી જ નહીં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ પણ હતી. જુહી જતાં પહેલાં આયુષે જુહીને ગુપ્ત રીતે તેના માતા પિતાને એકવાર મળવાનું કરાવ્યું હતું. મારા સાસુ અને સસરા પણ જોઈને ખુશ થયા હતા. દરેક માતા પિતાની જેમ તેઓ પણ તેમની પુત્રીને સેટલ થતી જોવા માંગતા હતા. જુહી તો ચાલી ગઈ હતી, પરંતુ તે પછી આયુષે બંધુત્વ સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું, જેથી ભવિષ્યમાં જુહીને તેના જ ભાઈના ઘરે નોકરાણી તરીકે રહેવું ન પડે. શું તમે પણ આવી કોઈ બંધુત્વની પરંપરાઓના ભાગ છો જ્યાં કોઈ સમુદાય અથવા પરિવારની બહાર લગ્ન કરવાનું ખોટું માનવામાં આવે છે? તેથી છોકરીઓ અને છોકરાઓએ તેમની પસંદ અથવા નાપસંદનું બલિદાન આપવું પડે છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે તેમને પ્રેમ સમુદાયની પસંદગી બહાર છે. કૃપા કરીને તમે કમેન્ટ કરીને અમને જણાવો કે તમે ક્યારેય આવો સમુદાય જોયો છે જ્યાં આજે પણ કર્મકાંડ અને રીતિ રિવાજ મુજબ દીકરીઓની બલિ ચડાવવામાં આવે છે. આભાર મિત્રો. કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો.